અમારા મિની વ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. રોટલા બના પડે એટલે મારું મોઢું ડાયરેક્ટ બદલી જાય. તમને તો ખબર છે ને બધાને. રીંગણા બટેટાનું શાક બનાવ્યું હતું, સ્વાદ આવતો તો મસ્ત, એટલે મજા આવી ગઈ. ને ખેતરમાં જોયું ને તો બકરા સરતા હતા. હું થાળી લઈને ગઈ ને તો ભાઈ પૂગી ગયો પહોંચતો એટલે રભુ આવ્યો તો બકરાને ભગેડે બિસાડાને ખાવાય ન દીધા. ખેદારીનો એવો છે અમારો રભુ, જો વાહે થયો એને. હું એકે હાથમાં ન આવ્યો સારું, ને ટાંગો પકડી લે બકરાનો. એ તો ભાઈગા બકરા ને રભુ હજે પહોંચતો હતો ને ખેતરમાં જોઈને તો 2 હાંઢિયા આવેલા હતા. હાંઢિયા તો મેં તો જોઈને હરખાઈ જ ગઈ હાંઢિયાને. વારે વાહ, હું તો હાંઢિયાને છે ને ખુશાલ થઈ ગઈ હતી. એટલે હું તો ડિસ્કો કરવા માંડીને પાછી આવીને તો કબૂતર મરી ગયેલ પડ્યું હતું. એટલે મેં ગાયરો ઊંડો ખાડો ને પાવડો પણ ભાંગી ગયો હતો. એટલે ખાડો ઊંડો ગાયરો અને પછી કબૂતરને સમાધિ આપવી હતી. એટલે ઊંડો પણ ગારવો પડે. અને હું આવી હતી કબૂતર લેવા, વાઈ પાસે મરી ગયેલ પડ્યું હતું બિસાડું. અને પછી હે ને હું લઈને આવતી હતી ને તમારી મમ્મી કહે કે અહીં રાખી દે, એટલે મેં એને ત્યાં સમાધિ દઈ દીધી, માથે ફૂલ પાથરી દીધા અને ધૂળ વારી દીધી. આજ તો કોમેન્ટમાં તમારે ઓમ શાંતિ મોકલવાનું રહે. મિની વ્લોગ પૂરો. બાય.